નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અરમાન એજ્યુકેશનમાં. હું છું અરમાન સર. આજે આપણે ધોરણ 6 પ્રથમ સત્ર વિષય ગણિત એનું પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ તેની આપણે સમજૂતી મેળવીશું. પ્રશ્ન પહેલો છે, નીચેની આકૃતિઓના બિંદુઓ અને રેખાખંડોના નામ જણાવો. અહીં આપણે બિંદુ A, B, C અને D બરાબર, અને રેખાખંડ AB, BC અને CD રેખાખંડના નામ આપણે લખેલા છે. તમે વિડીયો પોસ્ટ કરીને તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, નીચેની આકૃતિના કિરણોના નામ જણાવો. હવે કિરણનું ઉદ્ગમ બિંદુ આ છે, એટલે કે કિરણની શરૂઆત બિંદુ O થી શરૂ થાય છે બરાબર, એટલે કે OA. અહીં કિરણની નિશાની પણ જો દર્શાવેલી છે, એટલે કે કિરણ OA, પછી OB, OC બરાબર તમે જોઈ શકો છો, પછી OD અને OE બરાબર. આટલા કિરણ O થી શરૂ થાય છે. ત્યારબાદ હવે અહીંયા પણ બિંદુ છે અને કિરણ હજી આગળ વધે છે, તો આ પણ નામ આવે, એટલે કે AB, AC. અને અહીંથી પાછું બિંદુ છે એટલે અહીંથી પણ કિરણ આગળ વધે છે, એટલે કે DE. જો અહીં મેં નામ લખેલા છે, વિડીયોનો પોસ્ટ કરીને તમે લખી શકો. ત્યારબાદ પાછળના પેજ ઉપર આપણે આવીએ. જોડીમાં આપેલ ખૂણાઓની તુલના કરો અને ખાનામાં મોટો ખૂણો હોય માટે રાઈટ ટિક તથા નાના ખૂણા માટે રોંગ ટિક કરો. કે જે મોટો ખૂણો દેખાય ત્યાં રાઈટ ટિક કરવાની છે અને જે નાનો ખૂણો દેખાય ત્યાં રોંગની ટિકની નિશાની કરવાની છે, એટલે કે સાચા અને ખોટાની નિશાની કરવાની છે. અહીં મેં કરેલી છે, વિડીયોને પોસ્ટ કરી અને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આ વસ્તુ ઉતારી લ્યો. ત્યારબાદ આપણે બાજુના પેજ ઉપર આવીએ. પ્રશ્ન નંબર 3, નીચેની આકૃતિનો ખૂણો, ઉદ્ભવ બિંદુ અને બાજુઓના નામ લખવાના છે. અહીં ખૂણો કયો છે, તો ખૂણો AOB. AOB હંમેશા જે ખૂણો હોય એ નામ વચ્ચે જ આવે. ખૂણો O છે તો O હંમેશા વચ્ચે જ આવે, એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. ઉદ્ભવ બિંદુ કયું છે, તો ખૂણાની શરૂઆત ક્યાંથી થાય છે, તો O થી બરાબર, તો O છે. હવે એની બાજુઓ, આ બંનેની બાજુઓ કહેવાય OA અને OB. તો અહીં મેં લખેલું છે, ત્યાં કિરણની નિશાની કરવાની, કારણ કે ઉદ્ભવ બિંદુ O છે ને એ તરફ જાય છે એ બિંદુ, એટલે કે કિરણ નીકળે છે, કારણ કે બે કિરણ એક જગ્યાએ ભેગા થાય ત્યારે જ ખૂણો રચાય. આ વસ્તુનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આકૃતિ પરથી નામ જણાવો. 6 બિંદુ બરાબર, અહીં આકૃતિ આપેલી છે, એના ઉપરથી આપણે નામ જણાવો કે 6 બિંદુ ક્યાં છે. 6 રેખાખંડ તો આપણે આપેલા છે, તો રેખા કઈ છે, અને 4 કિરણ આમાંથી ક્યાં ક્યાં છે બરાબર. તો તમે જોઈ શકો છો, વિડીયોને પોસ્ટ કરીને તમારી નોંધ પોથીમાં પણ ઉતારી શકો છો. ચાલો, ત્યારબાદ 5મો પ્રશ્ન, આકૃતિ પરથી નીચે આપેલા ખૂણાઓના નામ જણાવો. હવે મેં તમને કીધું કે જે વચ્ચે ખૂણો આવે છે બરાબર, અહીં નામમાં એ આપણો વચ્ચેનો ખૂણો હોય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે જો બધા નામમાં જોઈ લો, B છે, આ B ખૂણાથી જ શરૂઆત થાય છે. B છે એ બધામાં વચ્ચે જ આવતો હશે, તો એ થઈ ગયો આપણો ખૂણો. આ પણ વસ્તુ તમે તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કિરણ MN દોરો અને તેના પર બિંદુ X અને Y દર્શાવો. આપણે કિરણ M અને N દોરું છે. M થી કિરણની શરૂઆત થાય, એટલે કે M એનું ઉદ્ભવ બિંદુ છે અને N તરફ જાય છે. આ કિરણ M અને N દોર્યું. ત્યારબાદ બિંદુ X અને Y એના ઉપર દર્શાવવાનું કીધું હતું, બિંદુ X અને Y. કિરણ M ની બહારની બાજુ બિંદુ P અને બિંદુ Q દર્શાવો. બહારની બાજુ બિંદુ P અને Q દર્શાવેલું છે આપણે. પછી છે બિંદુ O માંથી પસાર થતી 4 રેખાઓ દોરો. આ બિંદુઓ છે એમાંથી પસાર થતી 1, આ 2, આ 3 અને 4 બરાબર. 4 રેખા દે, આપણે નામ આપી દઈએ, રેખા 1, રેખા 2, 3 અને 4. આપણે રેખાનું નામ L આપ્યું છે, એટલે કે L1, 2, 3 અને આ 4 બરાબર. જે સૂચના આપને આપી દે એ મુજબ આપણે આકૃતિ કરી દીધી છે. વિડીયોને પોસ્ટ કરી અને તમારી સ્વાધ્યાય પોથીમાં કરી શકો છો. ત્યારબાદ પછીના પેજ ઉપર આપણે આવીએ. અહીં એક જોડકું આપેલું છે બરાબર, એમાં માપ આપેલા છે. માપ મુજબ આપણે એમાંથી ખૂણા ગોતીને નીચેના જવાબ લખવાના છે. ચાલો એક જોઈ લઈએ. 245 બરાબર. 245 કેવું થાય, પ્રતિબિંબ કોણ થાય, કારણ કે 180 થી વધારે છે અને 360 એટલે કે સંપૂર્ણ કોણથી ઓછું છે. 180 એટલે કે સરળ કોણ બરાબર. તે બંને વચ્ચેનું માપ જે હોય એ પ્રતિબિંબ કોણ છે બરાબર. તો પહેલામાં આવશે E, બીજામાં આવશે D, અહીંયા B, A અને C. તમે આ બધી વસ્તુ સરળતાથી જોઈ શકો છો, તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી લ્યો.
ત્યારબાદ પછીનો પ્રશ્ન છે 9મો, ઘડિયાળના બે કાંટામાંથી બનતા ખૂણાના પ્રકાર લખો. બરાબર, અહીં ઘડિયાળ આપેલી છે, એના કાંટા વચ્ચે જો ખૂણાના માપ તમને આપેલા છે. બરાબર, કે કેવો ખૂણો બને છે એ હવે આપણે ખૂણાના પ્રકારના નામ લખવાના છે. મેં અહીં લખેલા છે, વિડીયોને પોઝ કરી તમે પણ નામ લખી લો. ચાલો હવે આપણે તેની સમજૂતી મેળવીએ. અહીં 9 વાગેલા છે તો આ ખૂણો કાટકોણ દર્શાવે છે, એટલે કે કાટકોણ. અહીં એનાથી નાનો છે એટલે કે કાટકોણથી નાનો તો લઘુકોણ. અહીં એનાથી મોટો છે એટલે ગુરુકોણ. અહીં એનાથી પણ વધારે મોટો છે તો પ્રતિબિંબ કોણ. અહીં પાછો નાનો છે લઘુકોણ. આ પણ કાટકોણ દર્શાવે છે. આ પ્રતિબિંબ કોણ દર્શાવે છે. પ્રતિબિંબ એટલે કે પડછાયો, આ ખૂણાની આ સાઈડનું. બરાબર, પ્રતિબિંબ કોણ. અને એકદમ સીધું છે એ સરળ કોણ. બરાબર. ત્યારબાદ પછીનો પ્રશ્ન, દરેક ખૂણાના માપ પરથી ખૂણાના પ્રકાર લખો. ખૂણાના માપ પરથી આપણે ખૂણાના પ્રકાર આવડવા એ બહુ સરળ વસ્તુ છે. ધોરણ 5માં પણ આપણે શીખી ગયા કે 90 અંશ છે, બરાબર, તે કાટકોણનું જ માપ છે. 90 અંશથી ઓછા માપના જેટલા ખૂણા છે એ લઘુકોણ આવે. 90 અંશથી વધારે માપના ખૂણા ગુરુકોણ આવે. પણ ક્યાં સુધી? 180 અંશ સુધી. બરાબર, 190 અને 180 અંશ વચ્ચે જેટલા માપના ખૂણા આવે તે બધા ગુરુકોણ. 180 આવે તો એ સરળ કોણ. 180થી વધારે અને 360થી ઓછા તો એ પ્રતિબિંબ કોણ. અને 360 તો એ સંપૂર્ણ કોણ કહેવાય. બરાબર, તો અહીં માપ બધા આપેલા છે એ મુજબ ખૂણાના નામ પણ મેં લખેલા છે. બરાબર, જે સમજૂતી આપી એ મુજબ તમે માપ જોઈ લો અને એના નામ પણ તમે સામે સરખાવી લો. વિડીયોને પોઝ કરીને તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી લો. ત્યારબાદ પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ચાલો, આકૃતિ જુઓ અને ખૂણાના પ્રકાર લખો. હમણાં આપણે ઘડિયાળમાં જેમ જોયું અહીંયા, બરાબર છે, કે આકૃતિ જોઈ અને ખૂણાના નામ આપણે લખ્યા. એવી રીતે અહીં આકૃતિ જોઈ અને ખૂણાના પ્રકારના નામ લખવાના છે. આ 90 અંશ એટલે કાટકોણ થાય, બરાબર, પણ એનાથી ઓછું છે. 90 અંશ જેટલું છે નહીં, થોડું ઓછું છે તો એ આવશે લઘુકોણ. આ એકદમ પરફેક્ટ 90 અંશનો ખૂણો થયો. તો 90 અંશનું માપ કોણ? તો કે કાટકોણનું માપ છે, તો કાટકોણ થયો. એનાથી વધારે છે ગુરુકોણ. આ જો પ્રતિબિંબ કોણ આપ્યું છે અહીંયા. બરાબર, ખાસ તો તમારે આ જ જોવાનું હોય છે, એના ઉપરથી જ આપણે ખ્યાલ આવી જાય. આ પાછું કાટકોણ છે, આ લઘુકોણ, આ પ્રતિબિંબ કોણ ને આ સરળ કોણ એકદમ સીધું છે. એટલે પ્રતિબિંબ કોણ એટલે કે આ જે ખૂણો છે એની વિરુદ્ધનો સાઈડ, એટલે કે એના પડછાયાનો સાઈડ. બરાબર, ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 12, ઘડિયાળના બે કાંટાથી બનતા ખૂણાનું માપ લખો. અહીં જો ઘડિયાળના કાંટા તમને આપેલા છે, એની વચ્ચે ખૂણા પણ દર્શાવેલા છે. એ ખૂણાથી કયું માપ બને છે, બરાબર, એ આપણે દર્શાવવાનું છે. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. બરાબર, જો અહીં મેં માપ દર્શાવેલું છે. વિડીયોને પોઝ કરી તમે તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારી શકો છો. ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ. નીચેની આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. અહીં બિંદુ આપેલા છે PQR. હવે રેખા કેટલી થાય? તો P અને R. આ એક આખી રેખા છે. આ રેખા ન થાય કારણ કે ઉદ્ભવ બિંદુ છે, બરાબર, આમ જાય છે તો કિરણ થઈ જાય, તો આ રેખા ગણાય નહીં. રેખા કઈ ગણાય? તો P અને R, આ આખી રેખા ગણાય. બરાબર, ચલો ત્યારબાદ ત્રીજું છે રેખાખંડ. રેખાખંડ ક્યાં ક્યાં ગણાય? તો રેખાખંડ તમે જોઈ શકો છો ક્યાં ક્યાં ગણાતા હશે. ચાલો તમે નક્કી કરો. વિચારી લીધું? ચાલો હવે આપણે જોઈએ. રેખાખંડ થાય PQ એટલે કે આ આટલું, અને P અને R એટલે કે આટલો ભાગ. તો આ થઈ ગયા રેખાખંડ. કારણ કે તમને ખ્યાલ હશે કે રેખાખંડને બે ઉદ્ભવ બિંદુ હોય, તો આને 2 થઈ ગયા અને એક આ 2 થઈ ગયા. ત્યારબાદ કિરણ કયું થાય? તો કિરણ થાય PQ PR અને RP. અહીંથી પણ કિરણ આમ થાય છે કારણ કે અહીં બિંદુ છે, ત્યારે આ નહીં ધ્યાનમાં લેવાનું. બરાબર, અહીંથી ઉદ્ભવ બિંદુ થાય તો R તરફ જાય તો આ પણ કિરણ થાય. P અને Q તરફ આગળ જાય છે તો આ પણ કિરણ થાય. બરાબર, અને ખૂણો કયો થાય? QPR. મેં કીધું કે જે વચ્ચે ખૂણો હશે એ ભાગ હંમેશા વચ્ચે આવશે. જો આ ખૂણાની નિશાની છે, ખૂણો QPR. બરાબર છે, ચાલો ત્યારબાદ પછીનો પ્રશ્ન આપણે જોઈએ. અહીં પ્રશ્ન તમે જોઈ શકો છો. નીચેના ખૂણા રેખાખંડ કે કિરણ તરીકે વર્ગીકૃત કરો. અહીં તમને જો આપેલું છે બધાની નિશાની, જો અહીં ખૂણાની નિશાની છે, રેખાખંડની છે,
બરાબર, આ ખૂણાની નિશાની છે, કિરણની છે. તો નિશાની ઉપરથી આપણે અહીંયા લખવાનું છે. તો જો મેં લખેલું છે, બરાબર. વિડીયોને પોઝ કરીને તમે તમારી સ્વાધ્યાયપોથીમાં લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેની આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. આ આકૃતિ પરથી આખું આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે, બરાબર. હવે કયું માપ છે અને કયા માપનો કેવડો ખૂણો છે, બરાબર, અને કયો ખૂણો એનું નામ પણ તમને અહીં આપી દીધું છે કે આ ખૂણો તો એને કયો કહેવાય. એ ખૂણાના પ્રકાર પણ આપણે અહીં લખેલા છે મેં, અને ખૂણાનું માપ કેટલું છે એ પણ અહીં મેં લખેલું છે. તો વિડીયોને પોઝ કરીને તમે તમારી સ્વાધ્યાયપોથીમાં ઉતારી શકો છો. ત્યારબાદ પછીનો પ્રશ્ન આપણે જોઈએ. આપેલ ગ્રીડમાં બિંદુ એને ગ્રીડના અન્ય બિંદુ સાથે સીધી રેખા દોરીને એવી રીતે જોડો કે જેથી કરીને નીચેના ખૂણાઓ મળે. અહીં જો અહીં એ બિંદુ તમને આપેલું હતું, સરળ કોણ બનાવવાનું હતું, સીધી લીટી કરી દર્શાવી દો એટલે થઈ ગયો સરળ કોણ. ત્યારબાદ કાટકોણ કીધું છે, બરાબર. તો અહીં આટલું માપ આપેલું હતું, બરાબર, એટલે મેં અહીંથી સીધી લીટી કરીને આ ખૂણો દર્શાવી દીધો કાટખૂણો. ગુરુકોણ કીધું છે, આટલો ભાગ તમને આપેલો છે, બરાબર, તો અહીં દર્શાવી દો લીટી કરીને આ થઈ ગયો ગુરુકોણ. પ્રતિબિંબ કોણ, તો અહીં એક લીટી તમને આપેલી છે, બીજી લીટી કરી અને એને અપોઝિટ સાઈડ ખૂણા આ ખૂણો છે ને અપોઝિટ સાઈડ દર્શાવી દો તો આ થઈ ગયો પ્રતિબિંબ કોણ. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં આપેલા ખૂણાના ઉદ્ભવ બિંદુ અને બાજુઓ દર્શાવી નામ જણાવો. બરાબર, આપણે નામ આપી દઈએ A, B અને C. તો ઉદ્ભવ બિંદુ કયું થયું આનું? B થયું, બરાબર. એની બાજુ કઈ થઈ તો કે BA અને BC. જો BA અને BC, બરાબર, આ બે એની બાજુ થઈ, આ ખૂણો થયો. ત્યારબાદ આપણે અહીં દર્શાવવાનું છે, બરાબર. તો આ તો તમને આપેલું છે, ઉદ્ભવ બિંદુ O છે, બરાબર, અને OA અને OB એની બાજુ થઈ ગઈ. OA અને OB આ બે એની બાજુ અને આ એનો ખૂણો. અહીં સીડીની આકૃતિ આપેલી છે, એમાં જો આપણે ઉદ્ભવ બિંદુ B એટલે કે અહીંયા B નામ આપી દઈએ. બાજુ કઈ થઈ તો કે BA અને BC આ બેની બાજુ થઈ, આ વચ્ચેનો ખૂણો થયો. અહીં ઉદ્ભવ બિંદુ B આપણે લઈએ કારણ કે આ ખૂણો દર્શાવવાનું કીધું છે, બરાબર. તેની બાજુ કઈ થઈ તો કે BA BC આ બે એની બાજુ થઈ, આ એનો ખૂણો. ત્યારબાદ કોણ માપકની મદદથી નીચે આપેલા માપ મુજબ ખૂણો દોરો. અહીં માપ આપેલા છે, તેના મુજબ આપણે કોણ માપકનો ઉપયોગ કરીને ખૂણા દોરવાના છે. તમે કોણ માપકનો ઉપયોગ કરીને ખૂણા દોરી શકો છો. વિડીયોને પોઝ કરીને આ બધી વસ્તુ તમે તમારી સ્વાધ્યાયપોથીમાં નોંધી લ્યો, બરાબર. ચલો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. દર્શાવેલ ખૂણાના નજીકના માપનો અંદાજો લગાવી ખાનામાં ટીક કરવાનું છે કે આ ખૂણો કેવડો હશે, અંદાજો આપણે લગાવવાનો છે. માપ આપેલા છે એમાં, તો મારા અંદાજ મુજબ આ 50 અંશનો ખૂણો હશે. બીજામાં મને 80 અંશનો ખૂણો લાગે છે. ત્રીજામાં 110 અંશનો મને આ ખૂણો લાગે છે. તો આપણા અંદાજા મુજબ આ કરવાનું છે. ચાલો ત્યારબાદ પછીના પેજ ઉપર આપણે આવીએ. પ્રશ્ન નંબર 20. નીચે આપેલા દરેક આકૃતિના કોણ માપકના ખોટા ઉપયોગને ઓળખો અને ખૂણાનું સાચું નામ શોધો. બરાબર છે. અહીં જો ખોટા ઉપયોગને ઓળખવાનું છે કે ખોટો ઉપયોગ કર્યો છે અને સાચું નામ દર્શાવવાનું છે. જો અહીં તમને ખૂણો એ 45 અંશનો આપ્યો છે, પણ એનું સાચું નામ એટલે કે સાચું માપ એનું 35 અંશ થાય, બરાબર. કારણ કે અહીં એ ખૂણો છે એ 45નો નથી. જો અહીં તમે જોઈ શકો છો એ છે એ 45 અંશનો નથી, બરાબર. તમે જોઈ શકો છો, બરાબર. તો એ કેટલાનો છે? 35 અંશનો છે, બરાબર. 45 હોય તો અહીંયા આવે, આ 35 છે, તો આપણે સાચું માપ એનું લખવાનું છે આ 35, બરાબર. ત્યારબાદ અહીંયા આવે છે તેનું સાચું માપ 90 અંશ, બરાબર. એવી રીતે અહીં સાચું 125 અંશ અને અહીં સાચું માપ 170 અંશ. તો વિડીયોને પોઝ કરીને આ માપ પણ તમે લખી શકો છો. ચાલો ત્યારબાદ આપણે પછીના પ્રશ્ન ઉપર જઈએ. ચાલો ગૃહ કાર્ય કે એમાં MCQ છે, તો બહુ સરળ MCQ આપેલા છે તમને, બરાબર. ખાલી જગ્યાને ટપકો એટલે કે ડોટ વડે દર્શાવવામાં આવે છે, તો બિંદુ છે જેને આપણે ટપકા વડે દર્શાવીએ છીએ. તો આવે જ બહુ સરળ રીતે MCQ આપેલા છે, જેને તમે તમારી નોંધપોથીમાં ઉતારી લો વિડીયો પોઝ કરીને. એવી જ રીતે ખૂબ જ સરળ રીતે તમને સમજાવેલા છે ખરા ખોટા. આની સમજૂતી એકદમ સરળ રીતે છે. તમે એકવાર આ વાંચી જશો તો પણ તમને ખ્યાલ આવી જશે.
ત્યારબાદ પછીના પેજ ઉપર આપણે આવીએ. અહીં પણ 2 ખરા ખોટા આપેલા છે. વિડીયોને પોઝ કરીને તમે નોંધપોથીમાં ઉતારી શકો છો. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે તે પણ મેં અહીં કરેલો છે. તો આવી રીતે ખૂબ સરળતાથી આપણે આપણા ચેપ્ટરની સમજૂતી મેળવી. બરાબર છે. તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો, જેથી કરીને તમારા મિત્રોને પણ ખૂબ ઉપયોગી થાય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.